અમદાવાદમાં વાસણા બેરેજ અને સુભાષ બ્રિજની થશે મરામત। 1 એપ્રિલથી 15મી જૂન સુધી સાબરમતી નદી ખાલી કરી નખાશે। સિંચાઈ ડિપાર્ટમેન્ટે એએમસી અને રિવરફ્રન્ટ મેનેજમેન્ટને પત્ર પાઠવ્યો છે। આ સમયગાળા દરમિયાન સુભાષ બ્રિજની કામગીરી શરૂ કરાશે। જૂના સ્પાન તોડવાની કામગીરીને લઈને નદી ખાલી કરવાની ફરજ પડશે। વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજા નવા નાખવામાં આવશે। મરામતની કામગીરી માટે બેરેજનું પાણી નીચે છોડી ખાલી કરી દેવાશે। આગામી 1 એપ્રિલથી 15મી જૂન સુધીના 2.5 માસના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે। સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજા નવા નાખવાના અને અન્ય રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદી ખાલી કરી દેવાશે। આ સમય દરમિયાન સુભાષ બ્રિજના 6 સ્પાન તોડવાની કામગીરી શરૂ કરાશે। નદી ખાલી હશે તે દરમિયાન ડેમોલેશનની સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે, જેથી બ્રિજનો કાટમાળ નદીના પટમાંથી સરળતાથી નિકાલ કરી શકાય। જે મુદ્દે સિંચાઈ વિભાગે એએમસી અને રિવરફ્રન્ટ મેનેજમેન્ટને પત્ર લખીને મંજૂરી આપવામાં આવી છે।